પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ એટલે કે સબ્જેક્ટ હેડિંગ ઇન્ડેક્સિંગ સમયે જ કમ્બાઈન કરવામાં આવે છે, સર્ચ સમયે નહીં. ફાયદા જોઈએ તો એકરૂપતા, જે સબ્જેક્ટ હેડિંગ સ્ટાન્ડર્ડ જેમ કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ અનુસાર બનાવવામાં હોવાથી સમાનતા જળવાઈ રહે છે. ચોકસાઈ તો દસ્તાવેજના વિષયને ચોક્કસ અને એક સરખા શબ્દોમાં દર્શાવે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ રિસર્ચ ઇન્ડિયા એક ચોક્કસ શબ્દ બને છે. યુઝર ફ્રેન્ડલી ફોર પ્રિન્ટ કેટલોગ તો પ્રિન્ટેડ ઇન્ડેક્સ અથવા કાર્ડ કેટલોગમાં યુઝર્સ માટે તરત જ હેડિંગ ઉપલબ્ધ થાય છે. કંટ્રોલ વોકાબ્યુલરી તો સિનોનિમ્સ તથા હોમોનિમ્સને નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે મોશન પિક્ચર માટે સ્ટાન્ડર્ડાઇઝ હેડિંગ જોઈએ તો ફિલ્મ્સ અથવા સિનેમા નહીં. સિસ્ટમેટિક અરેન્જમેન્ટ તો સબ્જેક્ટને આલ્ફાબેટિકલ કે હાયરાર્કિકલ ક્રમમાં ગોઠવવામાં સરળતા રહે છે. લેસ એમ્બિગ્યુટી એટલે કે હેડિંગ પહેલેથી જ નક્કી હોવાથી રિટ્રાઈવલ વખતે યુઝર્સને એમ્બિગ્યુટી ઓછી થાય છે. હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ જોઈએ તો AACR2 લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ તથા સીએસ જેવા પરંપરાગત કેટલોગિંગ સિસ્ટમ માટે આધારભૂત છે. ગેરફાયદા જોઈએ તો લવચિકતાનો અભાવ એટલે કે નવા વિષયો કે ઇન્ટરડિસિપ્લિન ટોપિક્સ આવતા તેને તરત અડપ કરવું મુશ્કેલ છે. કોમ્પ્લેક્સિટીમાં હેડિંગ લાંબા અને જટિલ બને છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ રિસર્ચ ઇન્ડિયા 20th સેન્ચુરી હિસ્ટ્રી. કોસ્ટલી અને ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે મેન્યુઅલ પ્રોસેસ છે, જેથી કેટલોગર્સને ટ્રેનિંગ અને સમય વધારે જોઈએ છે. ડિફિકલ્ટ ફોર યુઝ એટલે કે યુઝર્સને હેડિંગ એક્ઝેક્ટ મેચ ખબર ન હોય તો ડોક્યુમેન્ટ શોધવું મુશ્કેલી બને છે. ટુ મેની હેડિંગ નીડેડ એટલે કે દરેક વિષયના અલગ અલગ કોમ્બિનેશન માટે અલગ અલગ હેડિંગની જરૂરિયાત ઊભી થાય છે. નોટ સુટેબલ ફોર ઓનલાઈન સર્ચ ડિજિટલ ડેટાબેઝ અને સર્ચ એન્જિન માટે ઇનફ્લેક્સિબલ છે. મોડેલ સિસ્ટમ એટલે કે ગૂગલ ઓપેકમાં અનુકૂળ આવતું નથી. મેન્ટેનન્સ પ્રોબ્લેમ જેમાં હેડિંગ લિસ્ટ એટલે કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ તથા સીયર્સ નિયમિત અપડેટ કરવું પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ પુસ્તકનું નામ છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા, તો પ્રી કોઓર્ડિનેટ હેડિંગ કેવા થશે તો એકેડેમિક લાઇબ્રેરી યુઝ ઓફ કોમ્પ્યુટર તથા ઇન્ડિયા. એમાં યુઝર્સને ચોક્કસ આ હેડિંગ જ જાણવું પડશે. જો યુઝર્સ માત્ર કોમ્પ્યુટર એન્ડ લાઇબ્રેરી ટાઈપ કરે તો તે ડોક્યુમેન્ટ તરત મળી શકશે નહીં. નિષ્કર્ષ જોઈએ તો પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ એ ક્લાસિકલ લાઇબ્રેરી માટે ઉપયોગી છે, કારણ કે કન્સિસ્ટન્સી, સ્પેસિફિસિટી અને વોકાબ્યુલરી કંટ્રોલ આપે છે. પણ ડિજિટલ અને યુઝર ડ્રીવન ઇન્ફોર્મેશન રિટ્રીવલના યુગમાં તે રિગિડ, કોમ્પ્લેક્સ અને કોસ્ટલી હોવાથી તેની મર્યાદાઓ છે.